ક્યારેય વિચાર્યું છે કે વનસ્પતિ પોતાનો વંશવેલો કેવી રીતે આગળ વધારે છે? એક છોડમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, જાણે કોઈ જાદુ હોય. પણ આ કોઈ જાદુ નથી, આ તો છે પ્રકૃતિની એક અદ્ભુત અને સ્માર્ટ યોજના. તો ચાલો આજે આપણે વનસ્પતિના આ જાદુ પાછળનો વિજ્ઞાન સમજીએ. ચાલો શરૂઆત એક બહુ જ રસપ્રદ સવાલથી કરીએ. શું નવો છોડ ઉગાડવા માટે હંમેશા બીજ જ જોઈએ? આપણે તો નાનપણથી એ જ શીખતા આવ્યા છીએ કે ભાઈ બીજ વાવો એટલે છોડ ઉગે. પણ શું પ્રકૃતિ પાસે આનાથી પણ સહેલો કોઈ રસ્તો છે, કોઈ શોર્ટકટ? આ જો, આ છે એનો જવાબ. આપણે જ્યારે ગુલાબનો છોડ વાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ? એની એક ડાળી કાપીને સીધી જ જમીનમાં રોપી દઈએ છીએ. અને બસ થોડા જ દિવસોમાં તેમાંથી નવા મૂળ ફૂટવા લાગે છે, પાંદડા આવે છે અને જોતજોતામાં તો આખો નવો છોડ તૈયાર. બીજ શોધવાની કે વાવવાની કોઈ ઝંઝટ જ નહીં. તો આ જે થયું એ કોઈ જાદુઈ ખેલ નથી. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. સમજી લો કે આ વનસ્પતિની એક સુપરપાવર છે, જેનાથી એ પોતાના જેવી જ હૂબહુ બીજી કોપી એટલે કે ક્લોન બનાવી શકે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ વનસ્પતિ બીજનો ઉપયોગ કર્યા વગર પોતાના જ શરીરના કોઈ ભાગમાંથી, જેમ કે એનું મૂળ હોય, ડાળી હોય કે પછી પાંદડું હોય, એમાંથી જ આખો નવો છોડ બનાવી દે, તેને વાનસ્પતિક પ્રજનન કહેવાય છે. આ અલિંગી પ્રજનનનો જ એક પ્રકાર છે. અને આ ટેકનિક ખાલી ગુલાબ જ નથી વાપરતું. આપણા રસોડામાં પડેલા બટાટા પર જે નાની નાની આંખ જેવું દેખાય છે ને, એ દરેક આંખમાં એક નવો છોડ ઉગાડવાની તાકાત છુપાયેલી છે. અને પાનફૂટી નામનો છોડ તો જુઓ, એ તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે. એ તો પોતાના પાંદડાની ધાર પર જ લાઇનસર નાના નાના છોડ તૈયાર કરી દે છે. કેટલી અદ્ભુત રીત છે પોતાનો વિસ્તાર ફટાફટ વધારવાની. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતી વનસ્પતિની પ્લાન એ, એકદમ ઝડપી અને સરળ. પણ કુદરત હંમેશા એક પ્લાન બી તૈયાર રાખે છે. તો ચાલો હવે પ્રજનનના આ બંને મુખ્ય રસ્તાઓ વચ્ચેનો તફાવત સમજીએ. આ ટેબલ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જુઓ, અલિંગી પ્રજનનમાં પિતૃ ફક્ત એક જ છે, એટલે નવો છોડ એની ઝેરોક્સ કોપી જેવો જ બને છે, કોઈ જ ફેરફાર નહીં. જ્યારે લિંગી પ્રજનનમાં બે પિતૃઓ હોય છે, એક નર અને એક માદા. આના કારણે જે નવો છોડ બને છે એમાં બંનેના ગુણોનું મિશ્રણ હોય છે, એટલે કે એ પોતાના માતાપિતાથી થોડો અલગ હોય છે. અને આ જે અલગપણું છે એ બહુ જ મહત્વનું છે. અહીં જ એક સવાલ ઊભો થાય છે કે ભાઈ, જો ડાળી કે પાંદડામાંથી જ નવો છોડ આટલી સહેલાઈથી બની જતો હોય, તો પછી વનસ્પતિ આટલા સુંદર, રંગબેરંગી અને સુગંધવાળા ફૂલો બનાવવાની આટલી બધી મહેનત શા માટે કરે છે? આ ફૂલોનું અસલી મિશન છે શું? જવાબ એ છે કે ફૂલ માત્ર શોભાની વસ્તુ નથી, એ તો વનસ્પતિની એક ઇનોવેશન લેબ છે. હા, એ લિંગી પ્રજનન માટેનું એક ખાસ અંગ છે. એની અંદર પુંકેસર એટલે કે છોડનો નર ભાગ અને સ્ત્રી કેસર એટલે કે માદા ભાગ બંને આવેલા હોય છે. અને અહીં જ ભવિષ્યની પેઢી માટે નવા નવા ગુણધર્મોનું સર્જન થાય છે. લિંગી પ્રજનનની આખી પ્રક્રિયાની શરૂઆત થાય છે પરાગનયનથી. આ એક એવી ઘટના છે જેમાં પુંકેસરમાંથી નીકળેલી પરાગરજ એટલે કે નરકોષો કોઈક રીતે સ્ત્રી કેસર સુધી પહોંચે છે. આ મિલન વગર આગળની આખી પ્રોસેસ જ અટકી જાય. હવે આ પરાગનયન પણ બે રીતે થાય છે. જો પરાગરજ એ જ ફૂલના સ્ત્રીકેસર પર પડે તો એને કહેવાય સ્વપરાગનયન. પણ જો એ પવન, પાણી કે પછી મધમાખી જેવા જીવજંતુઓ દ્વારા એ જ જાતિના બીજા કોઈ છોડના ફૂલ સુધી પહોંચે તો એને કહેવાય પરપરાગનયન. પરપરાગનયન એટલે બે અલગ અલગ છોડના ગુણધર્મોનું મિલન જે વધારે વિવિધતા લાવે છે. ચાલો માની લઈએ કે પરાગરજ પોતાની મંઝિલ પર પહોંચી ગઈ. પણ પછી શું? પછી શરૂ થાય છે ફલનની એક અદ્ભુત સફર. એક એવી સફર જે પરાગરજના એક નાનકડા કણથી શરૂ થઈને આપણે જે રસદાર ફળ ખાઈએ છીએ ત્યાં સુધી પહોંચે છે. આખી પ્રક્રિયા કંઈક આવી રીતે થાય છે. પરાગરજ જેવી સ્ત્રી કેસર પર ચોંટે, એમાંથી એક નાનકડી ટ્યુબ જેવી રચના બનવા લાગે છે. આ ટ્યુબ ધીમે ધીમે અંડાશય સુધી પહોંચે છે. પછી આ ટ્યુબ મારફતે નરજન્યુ અંદર જઈને માદાજન્યુ સાથે જોડાઈ જાય છે. અને આ જોડાણથી જ બને છે ફલિતાંડ, જેમાંથી ભવિષ્યનો નવો છોડ બને છે. અને જેવું ફલન પૂરું થયું
કે તરત જ ફૂલમાં જબરજસ્ત ફેરફારો થવા લાગે છે. ફૂલનું જે અંડાશય હોય છે એ ધીમે ધીમે મોટું થઈને ફર બની જાય છે અને એની અંદર જે અંડકો હતા એ બીજમાં ફેરવાઈ જાય છે. એટલે આપણે જે કેરી, સફરજન કે ટામેટાં ખાઈએ છીએ એ ખરેખર તો વનસ્પતિનું એક પ્રોટેક્ટિવ કવર છે, જેની અંદર એણે પોતાની આવનારી પેઢી એટલે કે બીજ સાચવીને રાખ્યા છે. સરસ. હવે એ બીજ તો બની ગયા, પણ અહીં એક નવી ચેલેન્જ છે. જો બધા જ બીજ તાઈ છોડની નીચે જ પડી જાય તો શું થાય? એમને ઉગવા માટે પૂરતી જગ્યા, હવા, પાણી કે સૂર્યપ્રકાશ કંઈ જ ન મળે. એટલે કુદરતી બીજને દૂર દૂર સુધી પહોંચાડવા માટે કેટલીક શાનદાર યુક્તિઓ શોધી કાઢી છે. આ યુક્તિઓમાં પવન, પાણી અને પ્રાણીઓનો ભરપૂર ઉપયોગ થાય છે. અને કેટલાક છોડ તો એટલા હોશિયાર હોય છે કે પોતાની શીંગો સુકાયા પછી એને ધડાકાભેર ફોડી નાખે છે, જેથી એમના બીજ ચારે બાજુ ફેલાઈ જાય. પ્રકૃતિનું એન્જિનિયરિંગ તો જુઓ. સરગવાના બીજને પાંખો આપેલી છે, જેથી એ પવનની સાથે કોઈ ગ્લાઇડરની જેમ ઉડી શકે. તો બીજી બાજુ મદારના બીજ એકદમ હલકા અને રૂંવાટીવાળા હોય છે, જે કોઈ પેરાશૂટની જેમ હવામાં તરતા તરતા કિલોમીટરો દૂર પહોંચી જાય છે. નાળિયેર તો પાણી પર તરીને આખો દરિયો પાર કરી શકે છે અને કોઈ નવા ટાપુ પર જઈને ઉગી નીકળે છે. જ્યારે ગાડરિયું જેવા કાંટાળા બીજ તો આપણા કપડાં પર કે પ્રાણીઓના શરીર પર ચોંટી જાય છે અને એકદમ મફતમાં આખી દુનિયાની મુસાફરી કરી લે છે. તો હવે આપણે આખી ચર્ચાના સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ. એક તરફ છે ક્લોન બનાવવાની એકદમ સહેલી રીત અને બીજી તરફ છે ફૂલ, ફળ અને બીજ બનાવવાની આટલી લાંબી અને મહેનતવાળી પ્રક્રિયા. તો વનસ્પતિ આ બંને પદ્ધતિઓ શા માટે વાપરે છે? અને આ જ છે કુદરતની સૌથી મોટી અને સુંદર યોજના. અલિંગી પ્રજનન એટલે સ્પીડ. જ્યારે વાતાવરણ એકદમ અનુકૂળ હોય ત્યારે ફટાફટ પોતાનો વિસ્તાર વધારવા માટે આ બેસ્ટ રીત છે. પણ લિંગી પ્રજનન એટલે સર્વાઇવલ. એનાથી જે જનીનિક વિવિધતા આવે છે એ વનસ્પતિને બદલાતા પર્યાવરણ, કોઈ નવા રોગચાળા કે પછી વાતાવરણના કોઈ પણ પડકાર સામે ટકી રહેવાની તાકાત આપે છે. ટૂંકમાં કહીએ તો એક પદ્ધતિ છે વર્તમાનમાં રાજ કરવા માટે, તો બીજી પદ્ધતિ છે ભવિષ્યમાં ટકી રહેવા માટે. ઝડપ અને મજબૂતાઈનું આ અદ્ભુત સંતુલન જ છે જે વનસ્પતિ જગતને પૃથ્વી પર આટલું સફળ બનાવે છે. ખરેખર પ્રકૃતિની આ રચના કોઈ અજાયબીથી ઓછી નથી.